MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH વરસાદી આફતમાં કુલ 3 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલ છે. સતત ભૂસ્ખલન અને કાટમાળ પડવાથી જનજીવન ઠપ થઈ ચૂક્યું છે. અહીંના જેલ રોડ ઝોનલ ઓફિસ માર્ગ પર ભયંકર તબાહીના મંઝર સામે આવી રહ્યા છે. અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ચૂક્યા છે. તો તબાહીના આ દ્રશ્યો જુઓ એ પરથી જ ખ્યાલ આવી શકે એમ છે કે મંડીમાં વાદળ ફાટવાને કારણે લોકો કઈ પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં મોટાભાગના વિસ્તારોની અંદર આ પાણીનો કહેર જોવા મળી રહ્યો છે અને મંડીમાં વરસાદી કહેરને કારણે રસ્તાઓ પર કીચડ છવાઈ ગયો છે. જે તારાજી સર્જાય છે તેમાં અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. આ વરસાદી આફતમાં અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે. વાદળ ફાટ્યું જેને કારણે જમીન ધસી પડી, અનેક વાહનો પણ કાટમાળ બની ગયા અને જે ઇમારતો ધરાશય થઈ તેની નીચે આ વાહનો કાટમાળ બની ગયા અને જે જગ્યા ઉપર વાદળ ફાટ્યું છે ત્યાં માટી ધસી આવી છે અને તેને કારણે પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે. લોકોના ઘરોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, વાહનોને નુકસાન પહોંચ્યું છે. સર્વત્ર કાદવ કીચડવાળી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે અને જ્યાં સુધી આ આખી પરિસ્થિતિને યથાવત નહીં કરવામાં આવે ત્યાં સુધી જનજીવન પૂર્વવત નહીં થઈ શકે. પણ સતત ભૂસ્ખલનથી જનજીવન ઠપ થઈ રહ્યું છે અને જનજીવન પર કેવી માઠી અસર પડી રહી છે તે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. વાદળ ફાટ્યું જેને કારણે માટી ધસી આવી હતી, જેને કારણે આ રહેણાંક વિસ્તારોમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આ તસવીરો આપ જુઓ કે જ્યાં મકાનોને પણ નુકસાન પહોંચ્યું. આ ઉપરાંત અનેક મકાનો જે ધરાશય થયા તેને કારણે કાટમાળમાં તબદીલ થયા. આ કાટમાળમાં અનેક વાહનો પણ દબાયા જેને કારણે વાહનોને પણ નુકસાન થયું છે. અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ હોવાની વિગતો મળી રહી છે. છેલ્લા થોડા સમયથી અહીં સતત વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે. અહીં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે ઉપરવાસમાંથી સતત પાણીનો આવરો આવી રહ્યો છે અને તેને કારણે ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. આ વરસાદી પાણી સાથે કાંપ, માટી આ તમામ ખેંચાઈ આવે છે અને તેને કારણે રહેણાંક વિસ્તારોની અંદર પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે. આ રહેણાંક વિસ્તારોની આપ દુર્દશા જુઓ કે જ્યાં કાંપ ઢસડાઈ આવવાને કારણે અને આવા વરસાદી પાણી આવવાને કારણે લોકોના ઘરોને નુકસાન પહોંચી રહ્યું છે અને સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આ જેલ રોડ માર્ગ પર પારાવાર તારાજી સર્જાય તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેલ માર્ગ રોડ પર આપ જુઓ કે જ્યાં રહેણાંક વિસ્તારોની અંદર પાણી ફરી વળ્યા, કાદવ, કીચડ, કાંપ, વરસાદી પાણી અને તેમાં ઘર વખરી, વાહન આ તમામને નુકસાન પહોંચ્યું છે. આ રહેણાંક વિસ્તારની અંદર અત્યારે પરિસ્થિતિ એટલી વિકટ છે કે જનજીવન ખોરવાઈ ચૂક્યું છે. લોકો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સ્વપ્રયત્ન કરી રહ્યા છે. પ્રશાસન તરફથી હજુ મદદ મળે એ પહેલાં આપ જોઈ રહ્યા છો કે આ આખા વિસ્તારની અંદર અહીં કાંપ પથરાઈ ગયો છે, લોકોના ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે, વાહનોને નુકસાન પહોંચ્યું છે, સામાન્ય જનજીવન સીધી રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. રસ્તા પર આપ જુઓ કે માટી અને કાદવ કીચડ છવાઈ ગયો છે. જ્યાં સુધી તેને હટાવવામાં નહીં આવે આ રસ્તો પૂર્વવત નહીં થઈ શકે અને સીધી જ અસર તેની અહીંના સ્થાનિકો ઉપર પડી રહી છે. સ્થાનિકો આ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે કારણ કે આ સતત વરસાદી પાણી અને વાદળ ફાટવાને કારણે જે ભૂસ્ખલન થયું તેને કારણે રસ્તાઓ ઉપર આ કાદવ કીચડ છવાઈ ગયો છે અને અહીંથી પસાર થવું પણ અત્યારે વાહન ચાલકો માટે પણ મુશ્કેલીરૂપ બન્યું છે અને તેને જ કારણે અહીંનું જે સ્થાનિક જનજીવન છે તેની પર માઠી અસર પહોંચી રહી છે અને વાદળ ફાટતા આ પરિસ્થિતિ અત્યંત ભયંકર થઈ ગઈ કારણ કે વરસાદી પાણી અને આ કાદવ કીચડ તેને કારણે ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે જેને કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ દ્રશ્યો જુઓ, મુખ્ય માર્ગના દ્રશ્યો છે અને આ રહેણાંક વિસ્તારના દ્રશ્યો આપ જુઓ કે અહીં ભૂસ્ખલનને કારણે જે 2 વ્હીલર અને 4 વ્હીલર છે તેને પણ નુકસાન પહોંચ્યું છે અને સતત વરસાદી પાણીનો આવરો જોઈ શકાય છે. સામાન્ય દિવસોમાં અહીંથી જે રસ્તો એકદમ ક્લિયર લાગી રહ્યો હતો ત્યાં હવે ભૂસ્ખલન બાદ વરસાદી પાણી ફરી વળ્યા છે, કાંપ અને કીચડ ફરી વળ્યા છે અને આ સામાન્ય જીવન પર જે અસર છે તે આપ જોઈ રહ્યા છો. અહીં આ સાંકડા માર્ગ ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને આપ જુઓ આ આખો રહેણાંક વિસ્તાર છે. જેલ રોડ માર્ગ અને તેની આસપાસના વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે અને ઉપરવાસમાં પણ સતત વરસાદને કારણે સતત અહીં પાણીનો આવરો જોવા મળી રહ્યો છે અને ભૂસ્ખલનને કારણે આ વરસાદી પાણીની અંદર માટી, કાદવ, કીચડ તેમાં ખેંચાઈ આવ્યા છે જેને કારણે અહીં સ્થાનિકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH